આજનો બ્લોગ આપણે વાડિયાથી ચાલુ કરી છે. કાલ બ્લોગ નહોતા આવ્યાનો મતલબ એમ કે મારો ફોન હાવ રિસ્ટાર્ટ લાગી ગયો હતો, તોડાયો લોક બોક અને ક્યારે આવ્યો આઈડી બેડી ચાલુ થઈ ગઈ છે ભગવાન દયાથી. હવે આજનો બ્લોગ આવશે કાલ, એટલે હવે ધબરાટી બોલાવવાનું છે. સપોર્ટ લાઈક કરી દેજો, હંધાઈને મોકલી જ જો, હંધાઈને જ્યાં તમારું લોકેશન હોય ત્યાં લગી મોકલી જ જો. આગળ સંજયભાઈ આવ્યા છે, અમને નાસ્તો દેવા ગયા છે. હજી બરકર પૂજા છે અમારા વાળા ખેતરમાં. ભૂખ લાગી તો સવારે ખાધા વગીના નીકળ્યા છે, એટલે મેં કર્યો ફોન સંજયભાઈને, મેં નાસ્તો દઈ દેજો ભાઈ. નાસ્તો દઈ નથી ગયા છે ને હવે બસ કલાકનો પાવી રહ્યો છે. કલાક પાઈને ચટકી જાય છે ગામમાં. આપણે ધીરુભાઈ નો ફોન આવ્યો છે સૈયદભાઈ. ધીરુભાઈ ધાબે જવાનું કે ધીરુભાઈ પતંગ ચગાવે છે ને? હા, પતંગ ચગાવવાનું જ કહેતા થઈ. હા, હવે પતંગ ચકે ચકાવી ને બ્લોગ બનાવી ત્યાં દેવકુભાઈ પાછળ આવે છે. હા જોવા એ અમારા મોજમાં એ રહે છે. રજા પેઢી જોવાલા પણ પતંગો ચકાવે જોવા. બે ઘડી ધીરુભાઈ પતંગ ચગાવો તમારે બે ઘડી જોતો રહેવું પડશે. જોવો એન્કર જોવો. આવી ગયા કઈ વાંધો નહીં, આપણે કાયમી દેવાનો છે વિડીયો પબ્લિક. અમને કઈ લાઈક શીખવાડી દઉં, કાંઈ ઘટે નહીં. આ વિડીયો બોલો મારે માથેથી પૂરું થઈ જાય તો વિડીયો નહીં મેકું યુટ્યુબમાં, નહીં પૂરું થાય ને તો મેક દે યુટ્યુબમાં. મેં કીધું હાલો ભાઈ, આને પાયે કહી દીધું મેકી ગયો. પૂરું તો કરવું જ પડે. હા એમ પૂરી રે આપણે જાય છે આગળ ખાવા બેઠા હતા મહેમાન અધિકારી લોકો, એની વગર જાય છે. અમે બેઠકમાં બેઠા છે, એ તો એમ કેતા ખાધા પછી દોડવા જવું છે. દોડવા જાય છે કે નથી જાતી પૂછવું જોઈએ આપણે. અમારે જવું છે યુટ્યુબ પર. કી ભાઈ ને લઉં સીધો, આ ભાઈ લોકેશન કરી દઉં. હું કેવો ખાધા પછી થોડવાનું કેતા કેમ થાય? હાલો ધાર બાજુ હાવજ નો મેળ પડે તો બે કરતા હજમ નો હજમ થઈ જાય. બીજો રાઉન્ડ ગોઠવો ભાઈ, તમે તો હજમ થઈ ગયું. તમારે બાપ ભાઈ બાપુ ક્યાં ગામમાં ગયા?